અમદાવાદની સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। હવે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં સી ટીમ હાજર રહેવાની છે। રાત્રિના સમયે પણ સિવિલ પરિસરમાં સી ટીમ હાજર રહેશે। સુપ્રિન્ટેન્ડન્ટ સી ટીમ રાખવા કમિશનરને અપીલ કરી હતી અને પોલીસ કમિશનરે મંજૂરી આપતા હવે 24 કલાક સી ટીમ હાજર રહેશે। મહિલા હોસ્ટેલ, મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટરમાં પણ કાળજી રાખવામાં આવશે। કોલકાતાની ઘટના બાદ હવે સિવિલમાં સુરક્ષામાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં હવે વધારો કરવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલના સમગ્ર પરિસરમાં સી ટીમ તૈનાત કરવામાં આવશે। રાત્રિના સમયે પણ સિવિલ પરિસરમાં સી ટીમ હાજર રહેવાની છે। સુપ્રિન્ટેન્ડન્ટે સી ટીમ રાખવા માટે કમિશનરને અપીલ પણ કરી હતી અને હવે પોલીસ કમિશનરે મંજૂરી આપતા 24 કલાક સી ટીમ હાજર રહેવાની છે। મહિલા હોસ્ટેલમાં, મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટરમાં પણ હવે કાળજી રાખવામાં આવશે અને કોલકાતાની ઘટના બાદ સિવિલમાં સુરક્ષાનો વધારાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, એક તરફ કોલકાતામાં રેપ એન્ડ મર્ડરની જે ઘટના સામે આવી હતી ત્યારબાદ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। શું વધુ અપડેટ? વૈભવી, કોલકાતાની મેડિકલ કોલેજના જુનિયર મહિલા તબીબ પર રેપિસ્ટ હત્યાના પડઘા છે દેશભરમાં પડ્યા છે અને આવી પોલીસ અલગ અલગ જે આ હોસ્પિટલો આવેલી છે અને ખાસ કરી એશિયાની સૌથી મોટી આ હોસ્પિટલ હોસ્પિટલ છે અને ત્યાં આગળ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। પોલીસ સુરક્ષા વધારી છે, પરંતુ ખાસ કરી અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલું જે મહિલા હોસ્ટેલ અને જે મેડિકલ કોલેજ છે ત્યાં આગળ જે આ જુનિયર ડોક્ટરો હોય છે અને ત્યાં તેમની સાથે કોઈ પણ બનાવ ન બને તેને લઈને ખાસ વિશેષ કાળજી રાખવા માટે સી ટીમ છે તેને તૈનાત કરવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક સી ટીમ છે તે તૈનાત રહેશે। રાત્રિના સમયે પણ સિવિલ પરિષદમાં આ સી ટીમ તે તૈનાત રહેશે। સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે પરિષદમાં પોલીસની સી ટીમ દ્વારા રાખવા માટે કમિશનરને અપીલ છે તે કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ કમિશનરની મંજૂરી મળતા જ આ 24 કલાક સી ટીમ સહિતની વધુ પોલીસ છે કે જે તૈનાત કરવામાં આવશે, કારણ કે કોઈ પણ આ રીતનો અણબનાવ છે તે ન બને। વૈભવી, બિલકુલ આભાર મિહિર તમામ જાણકારી માટે।